શું તમે સ્નાયુના દુખાવાથી કંટાળી ગયા છો? બહુ ટાઈમથી જૂનો દુખાવો છે અને મટતો જ નથી. ઘણી બધી સારવાર કરાવી લીધી. મારા ત્યાં પેશન્ટો એક ટ્રીટમેન્ટ લે છે જેને કહે છે ડ્રાય નીડલિંગ. એ લોકો એમને કહે છે સોયવાળી ટ્રીટમેન્ટ. સાહેબ, આ સોયવાળી ટ્રીટમેન્ટ તો બીક લાગે. એવું તો શું છે આની અંદર? તો કંઈ નથી. આ એક નાનકડી સોય હોય જે તમારા માંસપેશીમાં અંદર જાય અને એ ભાગમાં જ્યાં દુખાવો છે જેને કહેવાય ટ્રિગર બેન્ડ્સ, ટ્રિગર પોઈન્ટ્સ, જે દુખાવો આપતો હોય, જેના કારણે સોજો આવતો હોય, એ પાર્ટ ઉપર સોય મૂકી દેવાની. સોય મૂક્યા પછી એક નાનકડા પલ્સ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન જેવું એક મશીન હોય જેનાથી અમે થોડુંક સ્ટિમ્યુલેટ કરીએ, થોડોક નાનકડો કરંટ આપીએ, જેનાથી એ માંસપેશી ઉપરનો જે સોજો અને દુખાવો છે એ જતો રહે છે. હા, આનાથી કોઈ નસો કામ કરતી બંધ થઈ જવી કે પછી નસો બળી જવી આવું કંઈ નથી થતું. તો બી અવેર અબાઉટ ધીસ. કશું નથી. નોર્મલ સોય આપણે ઉમેરીને એને સ્ટિમ્યુલેટ કરો છો અને દુખાવો જતો રહેશે. અમુક રિસર્ચો તો એવું બી ક્લેમ કરે છે કે ભાઈ યાર નીડલ આપે પછી તમારો 90% ઓફ પેઇન જતું રહે છે. મતલબ જેવું આપ્યું કુછ મિનિટોમાં તમારો દુખાવો ઘણો ખરો ઓછો થઈ જાય છે. ઘણી ખરી રેન્જ બી, મતલબ તમારો હાથ ઊંચો નથી થતો, મારો આટલો જ હાથ ઊંચો થાય છે, મારે ઊંચો કરવો છે, સોય લીધા પછી હાથ ઊંચો તો થઈ ગયો છે, આવું બી બની શકે છે. તો સોય મેક્સ મિરેકલ, જાદુ બી થઈ શકે છે. પણ એની સાથે સાથે કસરત બી જરૂરી છે. દુખાવો મટાડવા માટે સોય જરૂરી છે, પણ દુખાવો પાછો ન આવે અને એ માંસપેશી ફરી એ દુખાવો ન આપે એનું ધ્યાન અને એની કાળજી રાખવા સાથે તમારે કસરત જરૂરી છે. ત્યારે જઈને આ વસ્તુ લેખે લાગશે. ધન્યવાદ.